सर्वोत्तम स्तोत्र श्री गुसाईजीए आपे स्वयं प्रगट करेल છે, જેમાં આપે 108 નામ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ નિત્ય કરશે તો તેના જીવનમાં આડે આવતા કોઈ પણ ભક્તિ માર્ગના પ્રતિબંધો હશે તેનો નિસંશય વિનાશ થશે અને કૃષ્ણ ધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. આ વચન શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રના શરૂઆતના 6થા શ્લોકમાં પ્રગટ કર્યા છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય. સર્વોત્તમ સ્તોત્રમાં આજે ચતુર્વર્ગ વિશારદ એ નામ ઉપર શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં વર્ણન કરતા કહે છે કે अब कहत है जो यद्यपि लोक में तो चतुर्वर्ग करी के धर्म अर्थ काम मोक्ष पुरुषार्थ कहियत है, परंतु ब्रजवासी लोगों को तो पुष्टि लीला के अधिकारी है, तिनको तो यह पुरुषार्थ चाहिए नहीं. ताते एक श्री पूर्ण पुरुषोत्तम के स्वरूप के स्वरूपानंद को अनुभव कराए अनेक अलौकिक पुरुषार्थ सिद्ध किए हैं. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ચતુર્વર્ગ વિશારદ, ચતુર્વર્ગ એટલે ધર્મ અર્થ અને કામ મોક્ષ એ સનાતન ધર્મમાં એનું મહત્વ છે. જેમ કે લગ્ન કરતી વખતે ફેરા ફરતી વખતે જે કહે છે પત્ની પતિને કે હું તમારા ધર્મનું પાલન કરીશ, હું તમારા અર્થને સાચવીશ, યોગ્ય રીતે એનો વિનિયોગ કરીશ, હું તમને કામ સંબંધી આપની ઈચ્છાઓને પણ પૂર્ણ કરવામાં સંપૂર્ણ સહયોગ આપીશ. અને જ્યારે આપને ઉંમર થઈ જાય અને આપ બધું છોડીને જ્યારે મોક્ષ માર્ગે જાઓ ત્યારે પણ હું આપને સહકાર આપીશ. કે આ મર્યાદા માર્ગની અંદર આ રીતિ છે. પણ ગોકુલનાથજી કહે છે કે આ જે વ્રજના લોકો છે, વ્રજવાસી, એ લોકોને તો પુષ્ટિ લીલાના અધિકારી છે, તેમને આ પુરુષાર્થ નથી જોઈતો. તેથી એક શ્રી પૂર્ણ પુરુષोत्तम के स्वरूप के स्वरूपानंद को अनुभव कराए अनेक अलौकिक पुरुषार्थ સિદ્ધ કિએ. તો કહે છે કે એમને એક વખત વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણના સ્વરૂપનું દર્શન થઈ ગયું. એમાં વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણએ કૃપા કટાક્ષથી તે જીવની તરફ દ્રષ્ટિ કરી લીધી અને વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણએ નયનોના બાણથી તેમના હૃદયને ઘાયલ કરી લીધા અને વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણએ શ્રી મુખની અલૌકિક વાણીથી તેનું નામ લઈ અને મીઠી મીઠી વાતો કરી અને તેને મોહી લીધી. અને સમય આવે જ્યારે પ્રેમ થયા પછી, પ્રેમ આસક્તિ વ્યસન થયા પછી એની પરાકાષ્ઠા રૂપે સર્વ અંગના સુખનો ભોગ કરાવ્યો. હવે એ જે વ્રજવાસી છે ગોપીજનો, હવે એમને આ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સિદ્ધ થવાથી તેમને તો કઈ પ્રયોજન નથી, એવું કહે છે શ્રી ગોકુલનાથજી. तहाँ श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप अपने पुष्टि मार्गीय भक्तन को किए हैं, सो कौन कौन भांति सो सिद्ध किए हैं, सोहु पुष्टि मार्गीय फल रूप परम अलौकिक
चतुर्विध पुरुषार्थ सिद्ध है जो धर्म तो यह। હવે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભૂતલ ઉપર પ્રગટ થઈ અને જે આપના નિજજનો એટલે કે જે લીલાના છૂટા પડેલા જીવોને અંગીકાર કર્યા એમને જે ધર્મ બતાવ્યો એ મર્યાદા માર્ગીય રીતિવાળો ધર્મ નથી. એટલે આ માર્ગ એ ગોપીજનોની રીતિ પ્રમાણે છે. એટલે જ શરૂઆતમાં કહ્યું ગોકુલનાથજીએ કે વ્રજની ગોપિકાઓને આનાથી પ્રયોજન નથી, કેમ કે એમને એક વખત આવી રીતે સ્વરૂપાનંદનો અનુભવ કરાવી લીધો. એમાં બધું આવી ગયું સ્વરૂપાનંદમાં. નેત્ર કટાક્ષથી ઘાયલ કરવા, શ્રીમુખની વાણીથી એનું નામ લઈ બોલાવવી, એની સાથે મીઠી મીઠી વાતો કરી એને મોહિત કરી લેવી, રાસ વિહાર કરવો, નૌકા વિહાર કરવો, દાણ લીલા, માન લીલા, સર્વ અંગને સુખ આપવું. આ બધું થયા પછી એમને તો ધર્મ શું છે એ હવે મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજી કહે છે, ગોકુલનાથજી કહે છે કે મહાપ્રભુજી वल्लभाचार्य आपना पुष्टि मार्गीय भक्तों को किए हैं सो कौन कौन भांति सो सिद्ध किए हैं. એટલે કે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ એમને કેવી રીતે સિદ્ધ કર્યા છે. તો કહે છે કે જો ધર્મ તો यह जो मुख्य जो श्री पूर्ण पुरुषोत्तम की सेवा. કે બીજા બધામાં ધર્મ એનો અર્થ જુદો છે મર્યાદા માર્ગમાં, પણ પુષ્ટિ માર્ગમાં ધર્મ એટલે ઠાકોરજીની સેવા. આ ધર્મ છે, કેમ કે આ નિત્ય લીલામાં પણ આ જ ધર્મ છે. એટલે पूर्ण पुरुषोत्तम की सेवा कराए परम अलौकिक भगवत धर्म में सदा नित्य अस अखंड ऐसो धर्म सर्व प्रकार सिद्ध किए है. और लौकिक धर्म ताको कहाँ सिद्ध करनो, अति उत्तम उत्तम भगवत सेवा रूप धर्म सिद्ध किए है. और अर्थ तो यह, હવે અર્થ એટલે દ્રવ્ય, એટલે મર્યાદા માર્ગમાં દ્રવ્યનું છે મહત્વ. લગ્ન કરતી વખતે ધર્મ અર્થ કામ મોક્ષ વિશે સમજાવે છે. તો કહે છે કે પતિ અર્થ કમાશે તો જ ઘર ચાલશે ને, એટલે જેટલું પણ કમાય તમારે અર્થનો વિનિયોગ કરવાનો સારી રીતે વગેરે વગેરે. પણ અહીંયા તો કહે છે કે અરુ अर्थ तो यह जो लौकिक अर्थ द्रव्यादिक की प्राप्ति तो क्षण भंग अर्थ है, अनित्य है. तासो सर्वोपरि उत्तम उत्तम अर्थ तो यही है जो श्री पूर्ण पुरुषोत्तम की साक्षात प्राप्ति, सोई अर्थ अखंड अचल अक्षय है. એટલે કે છે કે જે લૌકિક અર્થ છે દ્રવ્યો એ તો ગમે ત્યારે પણ એનો નાશ થઈ શકે છે, એ ચાલ્યું જાય ભાગ્યમાં ન લખ્યું હોય તો. પરંતુ આ અર્થ એટલે કે સાક્ષાત શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થવી નિત્ય લીલામાં, એ પ્રાપ્ત થયા પછી એ ક્યારે પણ છોડીને ચાલ્યા જતા નથી. તેથી ઉત્તમો ઉત્તમ અર્થ એ વૈષ્ણવો માટે શ્રી પૂર્ણ પુરુષોત્તમની સાક્ષાત પ્રાપ્તિ છે. અને આ જે અર્થ છે એ અખંડ છે, અચલ છે, અક્ષય છે. એટલે કે જે બીજા મર્યાદા માર્ગી લોકો જીવન જીવી રહ્યા છે એ લોકોને તો ભવિષ્યમાં એવો સમય પણ આવશે ગમે ત્યારે એ દ્રવ્ય ચાલી પણ જાય, ખંડિત પણ થઈ જાય અને ક્ષય પણ થઈ જાય. પણ વૈષ્ણવોને જે ધન આપ્યું છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ, દ્રવ્ય અર્થ, એ તેવું આપી દીધું છે કે હવે એમને જે લીલાની પ્રાપ્તિ થયા પછી કાયમ માટે પ્રાપ્ત રહેશે. એ ક્યારે પણ અક્ષય રહેશે, ક્ષય નહીં થાય, અચલ રહેશે, ચલાયમાન નહીં થાય, અખંડ રહેશે, એનો ખંડ નહીં થાય. ऐसो परम अलौकिक अर्थ श्री पूर्ण पुरुषोत्तम की साक्षात प्राप्ति सो ब्रह्मादिक शिवादिक शेषादिक इंद्रादिक को परम दुर्लभ ऐसो अर्थ प्राप्ति सो की. તો કહે છે કે આ જે પ્રભુની પ્રાપ્તિ થઈ જવી, કાયમ માટે એમના લોકમાં રહેવું અને એમની સેવા કરવા મળે, અને એ જે દ્રવ્ય છે, દ્રવ્યરૂપી પ્રભુ છે, અર્થરૂપી, એ તો કહે છે કે બ્રહ્માદિક શિવાદિક
શેષાદિક અને ઇન્દ્રાદિક એમને પણ પરમ દુર્લભ છે. એસો અર્થ પ્રાપ્તિ શોકીએ, એવો અર્થ મહાપ્રભુજીએ કરાવ્યો છે, પ્રાપ્ત કરાવ્યો છે. श्री पूर्ण पुरुषोत्तम की साक्षात प्राप्ति रूपा या સમાન दूसरो अर्थ કોઈ નહીં. જેમ કહ્યું છે કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. એટલે એક વખત પ્રભુ રૂપી દ્રવ્ય પ્રાપ્ત થઈ જાય પછી અખંડ સૌભાગ્ય મારો, એટલે એ સૌભાગ્ય એવું છે કે એનું ક્યારે પણ મૃત્યુ થતું નથી, એટલે હંમેશના માટે સુહાગન રહે છે. અને રાંડવાનો ભય ટાળ્યો, એટલે ક્યારે એનો પતિ મરતો નથી, એટલે એના જીવનમાં સદા બહાર રહે છે. અબ કામ સિદ્ધ કિએ સો લૌકિક કામ. ગોકુલનાથજીના વચન એવા હશે, ક્યારેક ક્યારેક તો આખા બોલા છે. આપ એક વાક્યમાં ઘણું બધું કહી જાય છે, આનંદ આવે છે, હસવું આવે છે. કામ સંબંધી પણ એવું જ કંઈક બોલ્યા છે. એટલે હવે એ વખતે હસવું આવ્યું વાંચતા, સવારે પાઠ કરું છું આનો, પછી વિડીયો વખતે આવી રીતે હું બોલું છું. સવારે મને હસવું આવ્યું હતું, આ બોલ્યા ને એવું. એટલે કારણ કે જે હોય એ કહેવા જોઈએ. આપ ટાપટીપ નથી કરતા, ખોટી ઔપચારિકતા નથી બતાવતા, જે હોય એ સ્પષ્ટ કહે છે. काम सिद्ध किए सो लौकिक काम तो विषयादिक भोगन को, भोग मन भरी के करनो सो तो होत नहीं है. એટલે કે જો આ કામ જે છે સંસારનો, એ કામ ધર્મ અર્થ કામમાં આવે છે, જે એ પણ એની પણ મર્યાદા બતાવી આપે કે લૌકિક કામ તો વિષયાદિક ભોગન કો ભોગ મન ભરી કે કરનો સો તો હોત નહીં હે. એટલે કે ક્યારે પણ એની તૃપ્તિ થતી નથી, અને એવું પણ અર્થ થાય કે ક્યારે પણ એને કાયમ માટે ભોગવી શકાતો નથી મન ભરીને. એટલે એસે તું એટલે કે વૃદ્ધાવસ્થા આવે એ દ્રષ્ટિએ પણ કહ્યું, અને જ્યારે યુવાવસ્થામાં પણ એ ભોગવતો હોય ત્યારે પણ સંતોષ તો ક્યારે થતો જ નથી કામથી, એ ભાવથી કહ્યું. ઓર દેહ ક્ષણ ભંગુર હે, દેહ ક્ષણ ભંગુર એટલે આ ઉંમરને કારણે પણ કે પછી એના વિષયના ભોગો ભોગવી શકાતા નથી. વિષય કરી પરિણામ નર્ક ભોગ કરવી પડે. અને આ વિષય જે એવો છે કે જો સ્વધર્મ આધારિત પોતાના પત્ની સાથે શાસ્ત્રયુક્ત રીતે જો એને ભોગવે તો પછી ઠીક છે, પણ જો એ પર સ્ત્રી ગમન કરવા લાગી જાય, કારણ કે વિષયથી તો માણસ પડી જતો હોય છે, જો એ પર સ્ત્રી ગમન કરવા લાગી જાય તો આપણા 252માં જ પેલો પ્રસંગ હતો વૃક્ષની યોનિમાં આવેલો, પેલો વૈષ્ણવ વૃક્ષની સાથે સત્સંગ કરતો, એ વૃક્ષનો ઉદ્ધાર કર્યો. ગુસાઈજીને સૌએ પૂછ્યું કે આ કેમ વૃક્ષ યોનિમાં આવેલો, તો કહેલું કે આ મહાપ્રભુજીનો સેવક તો થયેલો, પણ એ પર સ્ત્રી ગમન કરતો હતો, એટલે જે નર્કની યાતના ભોગવવી પડે અને આવી રીતે જળ યોનિમાં આવવું પડે. આ વિષયનું ધર્મ વિરુદ્ધ કોઈ આચરણ કરે તો એનું આ પરિણામ કહ્યું. એસે તુચ્છ અનિત્ય કામ કો કહા સિદ્ધ કરનો, એટલે કે આવા કામને શું સિદ્ધ કરવું, મહાપ્રભુજી શા માટે કરે. એટલે જ મહાપ્રભુજીના 252 વૈષ્ણવમાં તમે જોશો તો પેલી અડેલની બ્રાહ્મણી છે, એને તો 9 વર્ષની ઉંમરે લગ્ન થયા, અને એ પોતે 54 વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી એને એના પતિ એવો બીમાર મળી ગયો કે એની સેવા જ કર્યા કરી, એટલે એને સંસાર તો ભોગવ્યો જ નહીં. આવા તો અનેક પ્રસંગો છે, કોઈ બાલ વિધવા થયા હોય એટલે સંસાર ના ભોગવ્યો હોય, તો જે આ સંસારનું સુખ ન ભોગવ્યું હોય એનો વસવસો મહાપ્રભુજીએ ગોસાઈજીએ કર્યો જ નથી. ગોસાઈજીએ પણ પેલી જે હતી જેણે બાલકૃષ્ણમાંથી પેલા ઠાડા પ્રભુ કરી લીધા, એમાં પણ એ પણ એવી હતી, બાળ વિધવા હતી, એને પણ સંસારનું સુખ નથી જોયું. તો ગોસાઈજી એ વિચાર નથી કર્યો, કેમ કે સંસારનું સુખ તુચ્છ કીધું છે, એ તો નરકમાં નાખનારું કીધું છે. પેલા ગોપાલદાસ ભાટને દ્રવ્ય માટે વાંછના હતી, આપે એને દ્રવ્ય જોવા માટે મોકલ્યો હતો ધ્રુવ ઘાટ ઉપર. પછી એ લેવા લાગ્યો ત્યારે કહ્યું કે જો પછી માર્યો એને યમુનાજીના વરુણના દૂતોએ. પછી કહ્યું કે જો તે લીધું હોત તો તને
તે બહુ પાપ કર્યું હોત, એમાં આવું બધું કહ્યું હતું, વિષયનું પાપ તો થયું હોત, તે હિંસા પણ કરી હોત અને તું નરકમાં પડ્યો હોત. એટલે અહીંયા કામ, સંસાર સંબંધી કામનું તો મહાપ્રભુજીએ, ગોસાઈજીએ કશું વિચાર્યું જ નથી. કેમ કે હવે જે કામ પ્રાપ્ત થવાનું છે એ વિશે હવે કહે છે શ્રી ગોકુલનાથજી ગુસાईजीનો ભાવ. ताते श्री आचार्य जी महाप्रभु जी जो अपने भक्तन को काम सिद्ध करत है, सो तो परम अलौकिक निर्विकार फल रूप काम सिद्ध करत है. आ बहु मोटું વાક્ય છે. આ સમજાય તો પુષ્ટિ માર્ગ સમજાઈ જાય. નિર્વિકાર ફલ રૂપ કામ સિદ્ધ કરત है. એટલે જ પુષ્ટિ માર્ગમાં કોઈ એમ સમજે છે, જેમ કે મોટે ભાગે એવું સમજે છે બધા. જેવી રીતે હમણાં એક પ્રસંગ 252 વૈષ્ણવમાં ગયો, રામાનંદી સંપ્રદાયના એક દીકરા સાથે વૈષ્ણવની એક દીકરીના લગ્ન થયા. તો તે વખતે જે રામાનંદી સંપ્રદાયના વૈષ્ણવે પ્રભુ શ્રી કૃષ્ણ માટે જે શબ્દો ઉચ્ચાર્યા કે તમારા તો ઠાકોરજી કામી છે, હંમેશા સ્ત્રીઓની વચ્ચે જ ઘેરાયેલા રહે છે. પછી તો એ દીકરીએ પણ કહ્યું સામે, કારણ કે એવું તો કેવું જ પડે ને કે આવી રીતે ના કહેવાય એનાથી, તો કે તમારા રામચંદ્રજી છે તો એક પત્નીને પણ સાચવી શક્યા નથી, એને પણ રાવણ ઉપાડી ગયો. એના કરતા તો અમારા ઠાકોરજી સામર્થ્યવાન છે. તો આ જે નિર્વિકાર જે કહ્યું આપે છેલ્લે હવે એ ભાવ, જ્યારે પ્રભુના નેત્રો વિશે સર્વોત્તમજીમાં નામ આવેલું ત્યારે એમાં ગોકુલનાથજીએ કહેલું કે પ્રભુ હંમેશા કામ માટે, રતિરસ સંગ્રામ માટે તૈયાર રહે છે. એ તૈયાર રહે છે એનો અર્થ એવો નથી કે આપ વિકારવાળા છે. જો વિકારવાળા આપ હોત તો અત્યારે કેવી રીતે કહી શકે કે અલૌકિક નિર્વિકાર ફલરૂપ કામ સિદ્ધ કરત હે. રતિરસ સંગ્રામ માટે આપ તત્પર રહે છે, એ આપનો જે ભાવ છે એમાં મૂળ તો આ પતિ ભાવથી એ સ્વરૂપ છે, અસંખ્ય સ્ત્રીઓના પતિ. એટલે સ્ત્રીઓની સાથે જ્યારે સંબંધ બંધાય છે ત્યારે જરૂરથી એ સ્ત્રીઓના મનોરથને પૂરા કરવા માટે પણ બંધાયેલા છે. ત્યારે એમ ના કહેવાય કે હવે તું સંન્યાસી થઈ જા. પણ એની માત્રા ક્ષણિક છે. પણ મૂળ વાત છે કે જેમ જેમ પ્રભુ સાથે તેનો સંબંધ બંધાતો જાય છે તેમ તેમ પ્રભુમાં જે ગુણો છે, નિર્વિકારપણું, જે અત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે અલૌકિક નિર્વિકાર ફલરૂપ કામ સિદ્ધ કરત હે. એટલે અલૌકિક નિર્વિકારપણું જે આપનામાં છે એ સ્વાભાવિક જ એમનો સંગ કરનાર ગોપીજનોમાં પણ આવવા લાગે છે. અને પછી જે પ્રેમ રહે છે એ નિષ્કામ, નિષ્કપટ અને માત્ર સુખ આપવાનો પ્રેમ રહે છે પ્રભુને. એ જે સ્ટેજ આવે છે એ આ છે નિર્વિકાર ફલરૂપ કામ. એમાં પોતાના સુખની અપેક્ષા નથી. એટલા માટે જ તો કહ્યું, જ્યારે કુબ્જાએ જે ભોગ ભોગવ્યા ત્યારે એના ટીકામાં કહ્યું કે કુબ્જાએ તો પોતાના સુખને જોયું અને ઠાકોરજીના સુખનો ક્યાં વિચાર કર્યો. બસ તો આ જ ભેદ છે કે જે ભલે ગોપીજનો શરૂઆતમાં તો સકામ ભાવથી જાય છે, પણ પછી એક સમય એવો આવે છે કે પ્રભુનો સતત સંગ કરવાથી એમનામાં જે રહેલું નિર્વિકારપણું છે એનો પણ એ અનુભવ કરવા લાગે છે. અને એ પણ એવી થઈ જાય છે, જેવો સંગ કરે એવો રંગ લાગે, એ કહેવત પ્રમાણે. એટલે જે નેત્રોની વાત આવેલી એમાં જે લાલાશ જે બતાવેલી એ રતિ સંગ્રામ માટેનો આપનો આવેશ બતાવેલો. પણ એમાં જે સફેદ લાલ કાળી કીકીની બાજુમાં જે સફેદ ભાગ બતાવેલો એ નિષ્કામ અને નિષ્કપટ પ્રેમનું પ્રતીક બતાવેલું. એને યમુનાજીને કીકી સ્વરૂપ બતાવ્યા. સફેદ જે ભાગ છે નેત્રોની આજુબાજુ એમાં ક્યાંય સકામ વૃત્તિ નથી, નિષ્કામ પ્રેમ છે, એટલે એને સફેદ. અને જે લાલાશ છે એ તો પ્રભુની ફરજ છે, પતિ તરીકે હાથ ઊંચા ના કરી શકે. તો આજે રહેલી ટીકા અધૂરી. હવે આ કામ સુધી આવ્યા, ધર્મ, અર્થ અને કામ. હવે વિસ્તાર છે ઘણો, એટલે આવતીકાલે જ વિરામ થશે. બોલો શ્રી वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुल नाथ की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो।